તો ચકુરીને જુઓ ભાઈ, કપડા સારામાં નહીં મળ્યા છે. ચકુબેન જય શ્રી કૃષ્ણ. જય માતાજી. એટલે આ મસ્ત લાગે છે આંગણવાડીના કપડા. ચાન લાવે તમે તે? ના ના, આ શાન લાવે તો એ કેવા કપડો? હા હા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. મિત્રો એકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. વિક્રમ કોક લાવ્યો છે, કોઈ ગિફ્ટ લાવ્યું લાગે છે. હાર્દિક નાખશે, બોલાવો હાર્દિક. શું લાવ્યું છે ગિફ્ટ? તે પણ કહેવાનું નહીં. હાર્દિક કતિક વાળા બારી જાય ખાલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું લાવે છે કે ખોલો તમારા હાથનું. એ કોક ગિફ્ટ લાવ્યું છે. મૂક્યો કોક ખાવાનું ડબ્બુ છે લે. કોક પાયના કોક ખાવાનું લાવે છે. ખાવાનું લાગે છે. ડબ્બુ છે શું સમય જોવા દે. અનબોક્સિંગ કરવું પડે ભાઈ. હું અરે આ પ્રિયંક તો નહીં લે હારી ગયા. ધ્યાન રાખ જાય ગયો. રાતે રોયો તો તે. અલે આ શીરો લાવે છે ને આ તો. અરે વાહ ભાઈ વાહ. થેન્ક યુ. કઈ પ્રસાદ છે કોઈ? તાન હું એ ખાવા તે બનાવ્યો તો? અરે વાહ, વિકાન ખવડાવતે હારી તાની. અલે આ સુપર હે તારે ઈયા ટેસ્ટ મારો ઇલાયચી નાખી ગોળ ઓય બળી બનાવ્યો ને નો હકે હે મસ્ત બનાવ્યો ભાઈ. યાર એક નંબર છે. હું ડામો જતા હંગાથી લપ લેકર અંદર જતો રહ્યો. હાય डायनासोर. डायनासोर क्या है डायनासोर? कैसा है? મને તો જમ્બો લાગે તો લે. તો ગાઈસ આજે હાર્દિકે બનાવ્યું છે રતલામી સેવનું શાક અને સાથે રોટલી. આ દેખો, ખાઈએ તો ખરા. અરે પેલા તાલ લે છછડનો જોઈ રહ્યો છે. નીના પેલા ઇનાલ પછી આપણે ખાઈએ. ઉતર નાખી લે બટકેરી તો બરાબર. इनाल पेरा कैसा लगा फिर बताना, ठीक है? अरे डायरेक्ट खा तो खोलो पहला. કેવું લાગી કે ગરી ગર્યું તાને? તો ગાઈસ રાતે જે બનાવ બન્યો ને મારી જોડે એમાં કેટલું હકીકત છે, કેટલું પ્રેન્ક છે કે હું શક હું નહીં, એ આપણે જાણવા માટે તો જઈએ છીએ. કે મારા ભાઈ મને જે પ્રોબ્લેમ થયો હતો ને એ એકદમ રિયલ હતો, ડુપ્લિકેટ નહોતો. એટલા માટે તો વિકુન બે જઈએ છીએ જગ્યા જોવા માટે. અને જગ્યા જોઈ અને પસ્તાવાનું બધાને કહીએ. બરાબર બાવાજી તમને હાથ બીક લાગી હતી? બીક તો લાગી હતી જ તો ભાઈ. એમ નહીં, તમને હાથ ગુલુથી તો પેલું થઈ ગઈ. જગ્યા પર જઈએ ને આપણે. જગ્યા પર પૂછે નો આયા પૂછશે. હા તો જન બધાને આખી વાત કેવું ખરેખર મારા જોડે શું બનાવ બને તો એ ફરી ખબર. અત્યારમાં તો બીક નહીં લાગતી કે બાવાજી કે બસ હું હંતાઈ જવો તારે. મિત્રો આપણે જે જગ્યા પર રાતે વિડીયો બનાવ્યો હતો એ જગ્યા પર આવી જાય છે તે હાલમાં. કોઈ દેખો મારા ભાઈ આપણે જે કેળના પોનોમાં ખાધું હતું ને એ તો બધો સુકાઈ ગયો છે. બરાબર. બીજા નંબરમાં હા બની તો હોય તો જોવા બતાવીએ. નાખી એ ધરો આવી રહ્યો ને ધરો તે આસલો તો હજાર આમ કુદીને નાખ્યો. કુદીન? હા એ તો પેલા ખેતરના માલિકે કદાચ લીધે છે આ બાજુ. બે આપણે ચર્ચા તો કરીએ. તો ગાઈસ જે જગ્યા પર રાતે બનાવ બન્યો હતો એ જગ્યા પર અત્યારે હાલમાં આપણે આવી ગયા છીએ. બાવાજી હા હાસી વાત હતી તમારે પેલું થયું જો એકદમ રિયલ વાત કરું ને ભાઈ, હા એકદમ રિયલ યાર. હા હા તો દેખ રાતે મેં જે પેલી ડોહીવાળી વાત કરી ને, હા પછી હું જે કેમેરામાં જોઈને વાત કરતો હતો ને એ હાર્દિકના પાછળ એક મને દ્રશ્ય દેખવાનું હતું. હા હા પણ એ મેં રાતે એટલા માટે નાખી દીધું કારણ કે આપણે તઈને બહુ બીક લાગે. ફરી ખબર ના પડીએ ને હાર્દિક જેમ આ બાજુ વાત કરતો હતો ને અને કેમેરો મારવામાં હતો ને તો હું જેમ વાત કરતો હતો ને મેં હાર્દિકના પાછળ જોયું ને તો એકદમ રિશનનું આમાં જૂની હાડી નહીં પહેરતા, પેલા જૂની હાડી પહેરતા હતા ને, હા રજવાડી હાડી હતી અને વ્હાઈટ કલરના બાલ હતા એકદમ, બધા સફેદ બાલ હતા. એ મેં એ દ્રશ્ય હાર્દિકના પાછળ ખાલી એક જ વખત જોયું. હું જ્યાં ડોહી નોમ લીધું ને ત્યારે મેં એ દ્રશ્ય જોયું હતું અને પછી મને એમ થયું કમ છે ને આટલા વાત મારી પૂરી કરી દેવું. અને વાત પૂરી કરવા જતો હતો અને અચાનક મને ખબર નહીં હારું આમ કઈ ઉઠલો આવી ગયો આખો આમ કઈ. એટલે પછી હું પડ્યો સીધો ભર્યો ફરી ખબર અમુક પાણી છોટ્યું ને પછી મને ધ્યાન ધ્યાન થોડા માટે તો મને ખબર જ નથી. એકદમ મને ધન થઈ ગયું. હું જાગ્યો ને પછી ખબર પડી કે શું શીખી દીધું. પછી મને યાદ આવી ભાઈ આપણે ખેતરમાં આવેલા છીએ એટલા માટે યાર ફરી ખબર. હવે મોવડા જોતાઈએ તો ગાઈસ આપણે મોવડા જોતાઈએ. રાતે જે આપણને પેલા દોરા ધોતિયાવાળું જોવા મળ્યું હતું ને તો એ જગ્યાએ આપણે જોઈએ કે કોઈ જોવા મળે છે કે નથી મળતું એ. કારણ કે રાતે ખરેખર આમ તો સાચું કહીએ ને તો અમુક બનાવ બનતા હોય છે. અમુક કદાચ કેમેરાની અંદર કેદ ના થાય અને અમુક કેમેરાની અંદર કેદ પણ થતા હોય છે. પણ જે મેં વાત કરી ને પ્રેન્ક હતો. વિકાતા હાંગાથી પ્રેન્ક કરી દીધું. હા તાણી
ઓરિજિનલ લાગી હતું ને તને હા પ્રેન્ક તાની નમ કહેવાય યાર ખબર પડી પણ હા ચૂકલી બીક લાગી હતી અરે યાર બી આવતી મર્દ બનવાનું ભાઈ શું બનવાનું ભાઈ मर्द यार मर्द कभी रोता नहीं मर्द को दर्द होता है लेकिन मर्द कभी रोता नहीं વિકાઈ ના કાઢી તાન રોપ થઈ ગયો જય માતાજી શાંતિ છે કે વિક્રમના પપ્પા છે જગતસિંહ શું લાગે છે વરસાદ આવે આવો મન તો પકડવાનું છે પણ જે થાય ખરું વરસાદ આવે તો થોડી મજા રોત નહીં મજા રોત તાણ વળી એ વિકા મોટ આવ્યો છે નથી મને ખબર નથી મને ખબર નથી ઠેલી ઉડી છે એટલે ઠેલી ઉડી લે પછી રે રહી હે પેલી વાત તો કરતા આપણ શું થયું હા સી વાત હોય મૂસલા છે કોણ કે હવે આવ્યો તો ઓય નીટવા હગરી દી ને देवता लग करते हैं हमने હગરી દી लग रहा है तो लग रहा है नहीं लग रहा હા પણ એને એવું લાગે હતું કે રાતે એમની મરકી નહીં દેવતા રે તાન રાતે તો હું થયું પણ બીક લાગી હતી રાતે રોયો પાછા ना रे અમે રાતે 12 વાગે ઘેર આવી ગયા એટલે આબુ રોયું એટલે અમે ઘેર નાખી જવું પડે कोई है नहीं તા અને આપણે ઓય કોક મરજી નું નદી કોક नदी मत कैसे હવે તો કશત મળી ગયેલું લે ભાઈ ઓય એ તો બધા મર તો ખરા ગઈ જન્મ્યા છે મરવાના છે કા કોણ ભાઈ सोला सेटला पड़वाना સી વાત એક કોઈ તને નાઈ દી वही ना चाहिए कोई डो ये ना चाहिए कहीं ना चाहिए ઓય તને નાઈ દી ઓય તો છોઈ નહીં આવેલી લે वही कहीं ना બાપરે ઓય છે ડોહી નહીં આવેલી ડોહી આવી હતી ખરી પણ એ બીજી જગ્યાએ આવી તાન જોઈએ આપણે કે અવાજ હતી હતી વિકો બી આવી ગયો તો રાતે રોયો તો भी बात है તાન મેં શું કપી અમે ત્રણ જણા તો છીએ આપણે એકલા હોય તો સારા લાગે બીક બીક લાગે તાન બની વિકા રોપડી ચમ ના કઢાઈ દા આપવા ગાડી કાઢવાની હતી અને આપની રી પેરવાની છે કે કાશી मारा वही पॉइंट तो તો ગાઈસ રાતે જે પેલું તો તહેવારો બનાવ બને તો એ તો મારા ભાઈ જે હતું એ હતું અત્યારે હાલમાં જોઈએ જગ્યા પર કોઈ જોવા મળે કંઈ મળતું પથ્થર જાય કંતો અતારે પથ્થર છે ને હા અને પથ્થર તો એમ લાગે ઉમરા જોઈએ હા આખા રાતે હોય કેવું કહેવાય હા ચલો તાન આમ આપણે રજા લઈએ ચાલો બાજી તો હા આ દીકરો તો હોય હંડીરેરો હા મને ખબર હતી વાત સાચી છે તો ગાઈસ આપણે છે ને વિડીયો ઇન્ટરેસ્ટિંગ બને ને એના માટે આપણે આખો ડ્રામા કર્યો તો કાલ્પનિક વસ્તુ હતી બધી હાર્દિકને અહીંયા તો ત્રિપેન ઉભ રાખ્યો હતો એટલે હું થોડીક મજા આવે વિડીયો જોવાની તમને બધાને એના માટે આપણા બધા પ્રયાસો કર્યા હતા બાકી રિયલમાં તો કોઈ ભૂત હોતા નથી બરાબર આ એકદમ રિયાલિટી છે કારણ કે આપણે બે ચાર ચેલેન્જો કરી નાખેલી છે નાઇટની અંદર એટલે આપણું રિયલ અનુભવ છે અનુભવ રિયલમાં તો હે જ એ બી હું તમને બધાને શેર કરતો રહે એટલે હેડો તા તો ગાઈઝ આમ ઘેર જઈએ ને પપ્પાને પૂછે કે વધારો કેટલો આવી જાય તાર કેટલો વધારો આવે એટલે એ ખબર નહીં ગણનો ને પૂછવું પડે તો ગાઈઝ ઘેર આવી ગયા છે અને આજે તો મારા ભાઈ ડેરીમાંની વધારો મળ્યો છે જેટલા પણ પશુપાલક મિત્રોએ મહેનત કરી હતી ને છેલ્લા 1 વર્ષથી તો 1 વર્ષની અંદર છે ને એક પ્રકારે સાબર ડેરીમાંની બોનસ આપવામાં આવતું હોય છે અને ગામની ડેરી પણ આપતી હોય છે એમ કહીને 2% ભેગા થઈ અને પછી પશુપાલક મિત્રોને બોનસ આપવામાં આવતું હોય છે પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું કરીએ આપણે પછી કેટલા આવી આપણે આવી કેવો દરવાજે કેટલો આવ્યો હતી આપણે આવ્યો 1,25,000 1,25,000 હે ને આપણે દૂધ કેટલાનું હોય છે આપણે ઘણો કર હા આ મૂકી રમેશ કાકે વાંચી લ્યો ઉમેરી જાય બરાબર લઈએ દૂધ ભરાવતા તમામ સભાસદોને જણાવવાનું કે 2025-26ના ભાવ 15.35% અને સ્થાનિક દૂધ મંદિર 7.25%. એમ કહીને 22.6% આવ્યું છે. સરસ કહેવાય. આપણી સાબરકાંઠામાં બે જ મંડળી એવી છે, એક નોંધોજ હા. અને એક રામપુર. આપણો વહીવટ એકદમ ચોખ્ખું છે એ તો છે. અને એ પાછું એકદમ ક્લિયર એટલે છાપેલો કાગળી પણ આપ્યો છે. વાત આવી સાહેબ બધું. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આજે શું બનાવ્યું? આજ તો 1.25 આવ્યા છે એટલે કંઈક મજબૂત બનાવવું પડે એનું સેલિબ્રેશન ના કરવું પડે. 1.25 આવ્યા છે તો સેલિબ્રેશન ના કરવું પડે. તાણવરી શું બનાવવું છે? સુખડી. આપણે નાવાનું બાકી છે તો નાતા આવીએ તાણે. તો ગાઈસ નાઈને આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે હાલમાં બેઠા વધારાનો થોડો કાગળિયો જોવા માટે ડેરીમાં નહીં આવ્યો છે કે આ રીતે દેખો અમારા ગામનું છે ને એકદમ ચોખ્ખો હિસાબ હોય. 1 રૂપિયો ચો વાપર્યો એ હવાના અંદર બતાવવામાં આવે છે. બાકી બીજી વાત કરીએ ને તો હું તો કહું છું કે જેટલા પણ પૃથ્વી પર આવશે ને દરેક મિત્રો કરોડ રૂપિયા કમાય છે. બોલો સાચી વાત છે કે ખોટી વાત છે?
આખા જીવન દરમિયાન છે ને નહીં કહેતા કે કરોડપતિ પણ બધા આમ તો કરોડપતિ જ છે જોવા જો તો કારણ કે કરોડ રૂપિયા તો તમે એવું હોય ને તો તમારું ખાતું છે આજકાલ તમે જે ખાધ્યું પીધ્યું કપડો પહેર્યો જે વ્યવહાર કર્યા બધા પૈસા તમે એક દિવસ ખાલી હિસાબ કરો ને તો કરોડ ઉપર ને કરતું થાય જો આ પ્રકાશભાઈના ઉમા પશુ આહારમાં છે ને હા આ ખાલી પૈરકું ગણીએ ને ખાલી પૈરકું હા હા તો એ જો ટોટલ કેટલું વાગે છે તેના કેટલું વાગી જાય ટોટલ ટોટલ વાગે ખાલી ભૈરકું એટલે કે આપણે સાંભળતું કે આપણે મકાઈનું ભૈરું છે સોયા ચૂરી છે તો આ 1,04,635 રૂપિયા તો હોય જો નાલવાના એના આખા વર્ષના આખા વર્ષના તારીખ 12/1/2026 થી હમ તારીખ 8/5/2026 સુધી હિસાબ ચાલી રહ્યા બરાબર તો તે એક વાર પૂરું નથી કહેવાય ના 6 મહિને જ ખાલી 6 મહિને 6 મહિનામાં 6 મહિનામાં 1,06,35 રૂપિયા 1,04,635 રૂપિયા 1,04,635 રૂપિયાનું ખાલી મકાઈ ભર્યું ને શું એ ચોરી થયું છે વિચાર કરો સાબરદાણા લગાવવા સાબરદોનો અલગ એટલે આ રીતનું મારા ભાઈ અમારું જીવન ચાલે છે આવક લાગે ગણી હા, લાગે એવું કે ભાઈ તબેલામાં આ છે ને બિલ બધા આ વાપરો. બધા બિલ કેવો છે સંગ બધા કમ્પ્લીટ બધું ખરેખર હું તો કહું છું જ્યારથી આ તબેલા ચાલુ થયા ને ત્યારથી ઘણો બધો ફેરફાર આવી ગયો છે નકર પહેલાં તો શિવ દાકન ચાલે ખરું ચાલી જાય મતલબ નકર પહેલાં તો રૂપિયો ચોથી લાવો એ જ વિચારમાં પડી જવાનું તું મોટું કમાયું હોય ને તો પછી એકબીજાનું આમ તાત્કાલિક જોવું પડે કે શોખથી કોક મળે તો આપણું કોમ આપણે ઉશીના કોક આલા હતા ગુરા પેરવા લાયા ઉશીના તો પૈસા મળી ગયા ના કોમ કોઈ ના લા પણ પૈસા કોઈ આલા હા માણે દેખાવું છે કે ભાઈ પૈસા હા. પાછા શોથી આલી મને હું કેવું પ્રકાશભાઈ એમ કે ભાઈ જપજો તમે પૈસા આવતો નથી તો ઠરી જાય ઠરી જાય ને એમ. બિલકુલ ઠરી જાય મમ્મી બનાવી રહ્યા છે સુખડી સુખડી જ તમે કે શીરો સુખડી તારો ગરમી થઈ ગઈ ને મેં આ તો કે મોટા પરસેવું થઈ ગયું છે એ તો વરસાદ નહીં આવતો નહીં આજ તો પણ થોડું પવન આવ્યું તમને પણ તો વરસાદ તો ના આવ્યો મારે હા મને લાગી ગયું કદાચ વરસાદ આવે ના આવ્યો સુખડી ભાત પરવળનું શાક બનાવ્યું છે સાથે દેખો રોટલી બનાવી છે આ બાજુ મમ્મીને મજામાં છે પેલો હાર્દિક જમા હાય ભૂગા કાઢવા નાસ્તો ભાઈ વધારો આવે છે કેમ રોજ દૂધ ભરાઈ નાચ વધારો આવે ને ભાઈ એમને લેવું પડે પેકેજ લેવું પડે હા એ પપ્પા હા ના ના ખરું કરો દૂધ ભાવ જાય છે કે ને રૂપિયા નું તારું હાલજો 50 રૂપિયા હાલજો બિચારા માથા દઈને 50 રૂપિયા હાલજો નહીં જે કાગરા બધા ના દેના કાકડી ચાલ દેવાનો વાત સાચી છે એટલે પેલો ને એમ આવે ચેક ના કા કરી દે કોરા એ ઓરા ઇનરતા 50% એમ ખર્ચો કાઢતો ખર્ચો હા કોમ લાગે જો એ મહિલાની વાત આવી જો એકદમ બચતની જ વાત હોય એટલા માટે કહેવાય છે ઘરની લક્ષ્મી કોણ મહિલા અમુક નહીં ગણો તો નોકરી નથી મળતી પછી પૈણ્યા પછી છોકરી થઈ ને ત્યારે સરકારી નોકરી મળી ઘણા નવા કિસ્સા બનેલા છે તો ચલો તાન ટેસ્ટ મારીએ ગજબ ભાઈ હો મજા આવી ગઈ ખાવાની તો ચલો ગાઈસ કરીએ છીએ બ્લોગને એન્ડ બાકી ગમ્યું હોય તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી